હાલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 વનસ્પતિ વર્ગીકરણ એમાં કેટલાક પ્રશ્નો શીખીશું. એમાં પહેલાં લઈએ આપણે તફાવત. એમાં પહેલો તફાવત છે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ. તો અહીંયા આપણે જોઈએ આ દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગીમાં પહેલો તફાવત કે આ વનસ્પતિના દેહનું કેટલા અંગોમાં વિન્નન થયેલું હોય છે. તો તેને આધારિત પહેલો આપણે લઈએ તો દ્વિઅંગી વનસ્પતિનો જે દેહ છે એમાં માત્ર પ્રકાંડ અને પર્ણ બે જ અંગોમાં ભિન્નન જોવા મળે છે, એટલે એને દ્વિઅંગી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. જ્યારે ત્રિઅંગી વનસ્પતિ એના દેહનું મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ ત્રણે ત્રણ અંગોમાં ભિન્નન થયેલું હોય છે. એટલે પહેલો તફાવત થઈ ગયો. અહીંયા બીજો તફાવત આપણે લઈએ તો દ્વિઅંગી વનસ્પતિમાં મૂળનો અભાવ હોય છે, આપણે જોઈએ, પરંતુ મૂળને બદલે નાના નાના મૂલાંગો જેવી રચના જોવા મળે છે. જ્યારે ત્રિઅંગી વનસ્પતિમાં મૂળ સ્પષ્ટ વિભેદન પામેલું જોવા મળે છે. મૂળને આધારે ત્રીજો આપણે લઈએ તો દ્વિઅંગી વનસ્પતિઓમાં વાહક પેશીઓનો અભાવ છે, જ્યારે ત્રિઅંગી વનસ્પતિમાં સૌ પ્રથમ વાહક પેશી જોવા મળે છે. અને આ વાહક પેશીઓ પ્રાથમિક પ્રકારની હોય છે. પ્રાથમિક પ્રકારની વાહક પેશી એનો અર્થ કે જલવાહક પેશી જલવાહિની સ્વરૂપમાં હોતી નથી, પરંતુ જલવાહી કોષો અથવા જલવાહી નિકી સ્વરૂપમાં હોય છે. જલવાહી કોષો અથવા જલવાહી નિકી સ્વરૂપમાં હોય છે. તેમાં તફાવત શું છે તે આપણે જોઈ લઈએ. દાખલા તરીકે આપણે પહેલાં લઈએ જલવાહી નિકી. અથવા એને જલવાહી કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આની અંદર એકની ઉપર એક ગોઠવાયેલા કોષો સ્વરૂપમાં જલવાહક પેશી હોય છે. આ રીતે તો બે કોષોની વચ્ચે, પાસેના કોષોની વચ્ચે અનુપ્રસ્થ અંતઃ દિવાલ હોય છે. એક કોષમાંથી બીજા કોષમાં પરોક્ષ રીતે ક્ષાર અને પાણીનું વહન થાય છે. જ્યારે આપણે જલવાહિની જોઈએ અથવા એને જલવાહિની નલિકા કહીશું આપણે, તો આની અંદર એકની ઉપર એક ગોઠવાયેલા જે જલવાહી કોષોની આ જે અનુપ્રસ્થ અંતઃ દિવાલ છે એનું વિઘટન થઈ જાય. એટલે એકની ઉપર એક ગોઠવાયેલા કોષોને બદલે હવે અહીંયા એક સળંગ માર્ગ બને છે ક્ષાર અને પાણી પસાર થવા માટે. એક નલિકાકાર માર્ગ બને છે જેને જલવાહિની નલિકા તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે એકની ઉપર એક ગોઠવાયેલા કોષોની વચ્ચે અનુપ્રસ્થ અંતઃ દિવાલની હાજરી હોય તો એને જલવાહી નિકી અથવા જલવાહી કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને દિવાલનું વિઘટન થઈ જાય તો જલવાહી કોષો જલવાહિની નલિકામાં ફેરવાઈ જાય છે. તો આ રીતે ત્રિઅંગી જે વનસ્પતિઓ છે એમાં જલવાહક પેશી આ રીતે જલવાહી નિકી સ્વરૂપમાં અથવા જલવાહી કોષો સ્વરૂપમાં હોય છે. એ જ રીતે અનવાહક પેશી પણ એકની ઉપર એક ગોઠવાયેલા કોષો સ્વરૂપમાં હોય છે. અને આ કોષોની અંદર પુષ્કળ ગર્તો જેવી રચના જોવા મળે, જેને કારણે સમગ્ર કોષ ચારણી જેવો દેખાય છે. સમગ્ર કોષ ચારણી જેવો દેખાય છે, એટલે એને ચાલની કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિઓમાં પાસે ગોઠવાયેલા ચાલની કોષોની વચ્ચે જે અનુપ્રસ્થ દિવાલ છે એમાં ગર્તોનું પ્રમાણ પુષ્કળ વધી જાય છે, જેને કારણે બે કોષોની વચ્ચે એક ચારણી જેવો પડદો રચાય છે, જેને ચાલની પડદો તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે ચાલની નલિકાઓ, ચાલની પડદો અને સાથે સાથે સાથી કોષો જેવી રચના જોવા મળે છે. જ્યારે ત્રિઅંગી વનસ્પતિમાં આ રીતે ચાલની નલિકા, સાથી કોષો વગેરે જોવા મળતા નથી. તો આ રીતે આપણે જોઈએ તો વાહક પેશી જે દ્વિઅંગીમાં તો અભાવ છે, પણ ત્રિઅંગી વનસ્પતિમાં વાહક પેશી પ્રાથમિક પ્રકારની હોય છે.
એટલે જલવાહક પેશી જલવાહિની સ્વરૂપમાં ન હોતા જલવાહી કોષો અથવા જલવાહિની નલિકા સ્વરૂપમાં હોય છે. અને અનવાહક પેશી ચાલની કોષો સ્વરૂપમાં હોય છે. ચાલની નલિકા અને સાથી કોષોનો અભાવ હોય છે. 3 તફાવત થયા. હવે ચોથો તફાવત લઈએ આપણે. તો આપણે જોઈએ કે એકાંતર જનન અથવા સંતતિઓનું એકાંતરણ. એકાંતર જનન એટલે જન્યુઓની સર્જન કરતી અવસ્થા, નરજન્યુ, માદાજન્યુ વગેરે, અને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે. અને જન્યુજનક અવસ્થા હંમેશા એકકીય હોય છે. જ્યારે અલિંગી પ્રજનન કોષો એટલે કે બીજાણુઓનું સર્જન કરતી જે અવસ્થા છે એને બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જન્યુઓનું સર્જન કરતી જન્યુજનક અવસ્થા અને અલિંગી પ્રજનન કોષો બીજાણુઓનું સર્જન કરતી બીજાણુજનક અવસ્થા જીવન ક્રમ દરમિયાન વારા ફરતી આવે છે. આ ઘટનાને એકાંતર જનન અથવા સંતતિઓનું એકાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. તો બંને અવસ્થા વારા ફરતી આવે છે. તો કઈ વનસ્પતિઓમાં કઈ અવસ્થા મુખ્ય છે, કઈ અવસ્થા ગૌણ છે? તો આપણે જોઈ ગયેલા કે માત્ર દ્વિઅંગી વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે અને બીજાણુજનક અવસ્થા ગૌણ છે અને એ જન્યુજનક પર આધારિત હોય છે. માત્ર અને માત્ર દ્વિઅંગી વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા મુખ્ય છે અને બીજાણુજનક અવસ્થા ગૌણ છે જે જન્યુજનક પર આધારિત છે. જ્યારે દ્વિઅંગી પછીની બધી જ વનસ્પતિઓમાં આપણે જોઈ ગયા તો બીજાણુજનક અવસ્થા મુખ્ય છે અને જન્યુજનક અવસ્થા ગૌણ છે અને એ સ્વતંત્ર હોય છે. તો આ 4 તફાવત દ્વિઅંગી અને ત્રિઅંગીના થઈ ગયા. તફાવતમાં ઉદાહરણના માર્ક્સ મળતા નથી, પણ ઉદાહરણ જોઈ લઈએ આપણે. તો દ્વિઅંગીમાં મોસ છે, માર્કેન્સિયા છે, રિકીશિયા છે, અને ત્રિઅંગીના ઉદાહરણ છે હંસરાજ, સેલાજીનેલા, લાઇકોપોડિયા વગેરે. તો આ થઈ ગયો પહેલો તફાવત દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ. હવે બીજો તફાવત લઈએ આપણે એ જ રીતે અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. તો લક્ષણ વખતે જોઈએ અનઆવૃત સપુષ્પ વનસ્પતિઓમાં ફલન બાદ અંડકનું રૂપાંતર બીજમાં થાય અને બીજાશયનું રૂપાંતર ફળમાં થાય છે. તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં બીજનું સર્જન થાય છે પણ ફળનું સર્જન થતું નથી. એટલે બીજની ફરતે ફળનું આવરણ આવેલું હોતું નથી. એટલે બીજ ખુલ્લા હોય છે, જેને આપણે નગ્ન બીજ તરીકે ઓળખી ગયા. ફલાવરણથી ઢંકાયેલા હોતા નથી. જ્યારે આવૃત બીજધારી વનસ્પતિઓમાં ફળ અને બીજ બંને સર્જાય છે. એટલે બીજની ફરતે ફળનું આવરણ આવેલું હોય, એટલે કે બીજ ફલાવરણથી ઢંકાયેલા હોય છે. તો પહેલું જોઈએ આપણે અનાવૃતમાં બીજ ખુલ્લા ફલાવરણથી ઢંકાયેલા હોતા નથી, જ્યારે આવૃતમાં બીજ ફલાવરણથી ઢંકાયેલા હોય છે. એટલે કે આપણે ટૂંકમાં કહીએ અનાવૃતમાં માત્ર બીજનું સર્જન થાય છે, ફળનું સર્જન થતું નથી. આવૃતમાં ફળ અને બીજ બંનેનું સર્જન થાય છે. બીજું લક્ષણ લઈએ મહત્વનું. તો જે આપણે જોઈ ગયા કે સપુષ્પ આવૃત બીજધારી વનસ્પતિઓમાં 2 રચનાઓનું ફલન થતું હોય છે. અને આ 2 રચનાઓ જોઈ ગયા આપણે. એક જે ભ્રૂણપુટમાં રહેલ એકકીય અંડકોષનું ફલન થાય છે એક નરજન્યુ દ્વારા. તેમાંથી ફલિતાંડ એટલે યુગ્મનજનું નિર્માણ થાય છે. અને બીજું ભ્રૂણપુટની મધ્યમાં રહેલા દ્વિતીયક કોષ કેન્દ્ર જે ટ્વાઇસ એન હોય છે, દ્વિકીય હોય છે, એનું ફલન થાય છે. એટલે એમાંથી પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બને. તો સપુષ્પ આવૃત બીજધારી વનસ્પતિઓમાં 2 રચનાઓનું ફલન થતું હોવાથી એને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે. જ્યારે અનાવૃત બીજધારી વનસ્પતિમાં એકવડું ફલન જોવા મળે છે. એમાં ફલન બાદ ભ્રૂણપોષનું સર્જન થતું નથી. તો ભ્રૂણપોષનું સર્જન ક્યારે થાય છે? તો અહીંયા આપણે જોઈએ
અનાવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષનું સર્જન ફલન પહેલાં થઈ જાય છે, અને ફલન પહેલાં થાય એટલે તે એકકીય હોય છે. જ્યારે સપુષ્પ આવૃત બીજધારી વનસ્પતિઓમાં આપણે જોઈએ કે બેવડું ફલન થાય છે, અને બેવડા ફલનમાં મધ્યમાં રહેલા દ્વિતીય કોષ કેન્દ્રનું એકકીય નરજન્યુ દ્વારા ફલન થાય છે. એટલે ત્રિકીય રચના બને છે, જેને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે, અને એમાંથી પાછળથી ભ્રૂણપોષ પેશીનું સર્જન થાય છે. એટલે ભ્રૂણપોષનું સર્જન આવૃત બીજધારી વનસ્પતિઓમાં ક્યારે થાય? ફલન પછી થાય. અને દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન થાય છે એક નરજન્યુ દ્વારા. એટલે દ્વિતીય કોષ કેન્દ્ર ટ્વાઇસ એન હોય છે, નરજન્યુ એકકીય છે, એટલે જે ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બને છે એ ત્રિકીય બને છે. એટલે એમાંથી ભ્રૂણપોષ પેશી કેવી હોય છે? ત્રિકીય હોય છે. અને એના પરથી આપણે ઉદાહરણ સ્વરૂપ જે પ્રશ્ન નીટમાં પૂછાય છે એ પણ જોઈ ગયા છે આપણે. જેમ કે ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા 24 હોય તો એના પ્રતિધ્રુવ કોષોમાં કેટલા હોય, સહાયક કોષમાં કેટલા હોય, બરાબર છે, વગેરે પ્રશ્નો જોઈ ગયા છે આપણે અહીંયા. ત્યારબાદ આપણે લઈએ તો આજે અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ બંને સપુષ્પ વનસ્પતિમાં સમાવેશ છે, વનસ્પતિઓનો જૂથ છે. પણ અનાવૃત બીજધારી વનસ્પતિમાં જે પુષ્પો જે છે એ પ્રાથમિક પ્રકારના હોય છે, અને તે રંગીન પાંખડીઓ ધરાવતા નથી. એટલે કે પુષ્પો પ્રાથમિક કક્ષાના અને એકલિંગી હોય છે. જ્યારે આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પો સુવિકસિત હોય છે, રંગીન દલપત્રો વગેરે ધરાવે છે. એટલે કે બધા જ આવશ્યક ચક્રો એ ધરાવતા હોય છે. એના પછીનું લક્ષણ લઈએ આપણે તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં જે નર પુષ્પો છે લઘુ બીજાણુ ધાનીઓ સ્વરૂપમાં જોવા મળે છે. આ લઘુ બીજાણુ ધાની ધરાવતા પર્ણને લઘુ બીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે, અને લઘુ બીજાણુ પર્ણ ભેગા મળીને નર શંકુ બનાવે છે. જ્યારે આવૃત બીજધારી વનસ્પતિમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર હોય છે, કારણ કે બધા જ ચક્રો જોવા મળે છે: વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર. એ જ રીતે માદા લઈએ આપણે તો નર અને માદા પુષ્પો અલગ અલગ છોડ પર ઉત્પન્ન થાય છે. જ્યારે આવૃત બીજધારી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનન અંગો એક જ પુષ્પમાં પણ સર્જાઈ શકે છે, અથવા તો જુદા જુદા પુષ્પોમાં એક જ વનસ્પતિ પર કે અલગ અલગ વનસ્પતિ પર પણ ઉત્પન્ન થાય છે. એક પુષ્પની અંદર જ પુંકેસર પણ આવેલું હોય, સ્ત્રી કેસર પણ આવેલું હોય, તેને દ્વિલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. પણ જો એક પુષ્પમાં માત્ર પુંકેસર આવેલું હોય અને બીજા પુષ્પમાં માત્ર સ્ત્રી કેસર આવેલું હોય તો આને એકલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં માત્ર પુંકેસર આવેલું હોય તેને એકલિંગી નર પુષ્પ તરીકે ઓળખવામાં આવે. જેમાં માત્ર સ્ત્રી કેસર આવેલું હોય તેને એકલિંગી માદા પુષ્પ તરીકે ઓળખવામાં આવે. હવે આવા એકલિંગી પુષ્પો જો એક જ વનસ્પતિ પર સાથે ઉત્પન્ન થતા હોય તેને એક સદની વનસ્પતિ તરીકે, એક ગૃહી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે આપણે મકાઈ લઈ શકીએ. એક જ વનસ્પતિ દેહ પર ટોચ પર નર પુષ્પો હોય છે અને શાખાની કક્ષમાં માદા પુષ્પો હોય છે. પણ નર અને માદા પુષ્પો જુદા જુદા એક જ છોડ પર સાથે ઉત્પન્ન થતા હોય એટલે એક સદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. જ્યારે આવા એકલિંગી પુષ્પો જુદી જુદી વનસ્પતિ પર ઉત્પન્ન થતા હોય તો એને દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે, અથવા દ્વિગૃહી વનસ્પતિ પણ કહેવાય. દાખલા તરીકે પપૈયા, એક છોડ પર માત્ર નર પુષ્પો હોય, એક પર માત્ર માદા પુષ્પો હોય છે, બંને એક સાથે ઉત્પન્ન થતા નથી. તો આ રીતે પુષ્પ રચના જોઈ ગયા. આગળ લઈએ પરાગનયન શાના દ્વારા થાય છે તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયન પવન દ્વારા થાય છે. જ્યારે આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગનયન પવન દ્વારા પણ થાય છે, પાણી દ્વારા પણ થાય છે, કીટકો દ્વારા પણ થાય છે, પક્ષીઓ દ્વારા પણ થાય છે, એટલે કે વિવિધ વાહકો દ્વારા થાય છે. તો આ રીતે પરાગનયન અનાવૃતમાં માત્ર પવન દ્વારા થાય છે, આવૃતમાં જુદા જુદા પ્રકારના વાહકો દ્વારા થાય છે. ઉદાહરણ જોઈએ તો અનાવૃતમાં સાયકસ, પાઇનસ વગેરે આવી શકે.
જ્યારે આવૃતમાં એક દળીમાં મકાઈ અને દ્વિદળીમાં સૂર્યમુખી આવી શકે. તો આ જે તફાવત થઈ ગયો અહીં છે અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. હવે આપણે ત્રીજો તફાવત લઈએ આપણે, એ છે એક દળી અને દ્વિદળી વનસ્પતિ. એ પણ આપણે જોઈ ગયા છે અહીંયા. તો એક દળી અને દ્વિદળી સાને આધારે આવૃત બીજધારી વનસ્પતિઓને બે વર્ગમાં વહેંચવામાં આવી છે. તો આપણે જોઈ ગયા કે આવૃત બીજધારી વનસ્પતિઓમાં ફળ અને બીજ બંનેનું સર્જન થાય છે. ફળનું આવરણ કાઢી નાખીએ આપણે તો અંદર બીજ આવશે. બીજની ફરતે બીજાવરણ હોય, બીજાવરણને કાઢી નાખીએ તો અંદરથી બીજપત્રો નીકળે. દાખલા તરીકે વાલ, વટાણા, ચણા વગેરે આપણે એના આવરણને કાઢી નાખીએ તો અંદર બે દાળિયા નીકળે છે. એ બે દાળિયા એ શું છે? તેના બીજપત્રો છે. તો અહીંયા બીજમાં બીજપત્રોની સંખ્યાને આધારે આવૃત બીજધારી વનસ્પતિના બે વર્ગ પાડેલા છે, એક દળી અને દ્વિદળી. જો બીજમાં બીજપત્રની સંખ્યા બે હોય તો એને દ્વિદળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે, અને બીજમાં બીજપત્રની સંખ્યા એક જ હોય તો એને એક દળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો તફાવત થઈ ગયો, દ્વિદળી વનસ્પતિના બીજમાં બીજપત્રની સંખ્યા બે હોય છે, એક દળી વનસ્પતિમાં બીજમાં બીજપત્રની સંખ્યા એક જ હોય છે. હવે આપણે જોઈ ગયા કે આ જે સપુષ્પ આવૃત બીજધારી વનસ્પતિઓ, એના દેહનું ત્રણે ત્રણ અંગોમાં સ્પષ્ટ ભિન્નન થયેલું છે. ત્રણ વાનસ્પતિક અંગો આપણે જોઈએ તો મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો એમાં શું તફાવત છે આપણે જોઈએ તો જે દ્વિદળી વનસ્પતિ છે એમાં જે પ્રાથમિક મૂળ છે એ વિકાસ પામી અને લાંબુ સોટી જેવું બની જાય છે, અને આ પ્રાથમિક મૂળમાંથી પછી ક્રમશઃ દ્વિતીયકમાંથી સર્જાતા તૃતીય મૂળો. તો આ રીતે સોટી મૂળતંત્રની રચના કરે છે. જ્યારે એક દળી વનસ્પતિમાં ભ્રૂણ મૂળમાંથી સર્જાતું આદિમૂળ એનો વધુ વિકાસ થતો નથી, ત્યારે અન્ય ભાગમાંથી પ્રકારના તલસ્થ ભાગ કે ભ્રૂણાગ્ર ચોલ વગેરેમાંથી ભ્રૂણમૂળ ચોલ વગેરેમાંથી કે અધરાક્ષમાંથી પાતળા તંતુ જેવા મૂળો ઉત્પન્ન થાય છે. આ મૂળતંત્રને તંતુ મૂળતંત્ર તરીકે ઓળખવામાં આવે. જો સોટી મૂળતંત્ર હોય તો જમીનમાં વધુ ઊંડે સુધી ઉતરેલું હોય, વનસ્પતિને મજબૂત રીતે જમીન સાથે જકડી રાખે, પણ તંતુ મૂળતંત્ર જમીનમાં વધુ ઊંડે સુધી વિસ્તરેલા હોતા નથી. ત્રીજો તફાવત આપણે લઈએ પ્રકાંડનો. તો આપણે જોઈએ કે દ્વિદળી વનસ્પતિનું જે પ્રકાંડ છે શાખિત હોય છે, જ્યારે એક દળી વનસ્પતિનું જે પ્રકાંડ મોટે ભાગે અશાખિત હોય. દાખલા તરીકે આપણે શેરડી જોઈએ, મકાઈ જોઈએ, એના પ્રકાંડ પર શાખાઓનો અભાવ હોય છે. ચોથો તફાવત લઈએ તો પ્રકાંડના લક્ષણોમાં આપણે જોઈ ગયા કે પ્રકાંડ પર થોડા થોડા અંતરે ઉપસેલી ગાંઠ જેવી રચના જોવા મળે છે. તો આપણે મકાઈ, શેરડી વગેરે જોઈએ તેમાં ગાંઠ બહુ સ્પષ્ટ દેખાય છે, પણ જ્યારે આપણે બારમાસી વગેરે જોઈએ તેમાં ગાંઠ બહુ સ્પષ્ટ દેખાતી નથી. તો આ રીતે ગાંઠ સ્પષ્ટ દેખાતી હોય તો બે ગાંઠ વચ્ચેનો જે પ્રદેશ છે આંતરગાંઠ પ્રદેશ પણ સ્પષ્ટ હોય, અને જે વનસ્પતિમાં ગાંઠ જ સ્પષ્ટ દેખાતી નથી તેમાં આંતરગાંઠ પણ સ્પષ્ટ હોતી નથી. તો દ્વિદળી વનસ્પતિમાં ચોથું લક્ષણ લઈએ તો તેમાં ગાંઠ અને આંતરગાંઠ સ્પષ્ટ હોતી નથી, જ્યારે એક દળી વનસ્પતિની અંદર ગાંઠ અને આંતરગાંઠ સ્પષ્ટ હોય છે. તો આ રીતે પ્રકાંડના બે લક્ષણ છૂટા પાડી નાખવાના. શાખિત કે અશાખિત એક લક્ષણ થઈ ગયું, અને ગાંઠ આંતરગાંઠ સ્પષ્ટ છે કે નહીં એ બીજું લક્ષણ થઈ ગયું. પ્રકાંડ પર બે લક્ષણ થઈ ગયા. હવે પર્ણ લઈએ આપણે અહીંયા. તો પર્ણની અંદર એના પર્ણપત્રમાં એના પટમાં શીરાઓ ગોઠવાયેલી હોય છે, અને પર્ણમાં શીરાઓ અને શિરિકાઓની જે ગોઠવણી છે એને શીરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો શીરાઓની ગોઠવણી કેવી છે? તો દ્વિદળી વનસ્પતિ આપણે લઈએ અને એનું પર્ણ જો તેમાં શીરાઓ બધી જાળીદાર રચના સ્વરૂપે જોવા મળે છે. તો પર્ણમાં શીરા વિન્યાસ દ્વિદળી વનસ્પતિમાં જાલાકાર છે. જ્યારે મકાઈમાં તો આપણે જોઈએ છે મકાઈ દોડા ખાઈએ તેની ઉપર
જે પર્ણો ગોઠવાયેલા છે અને એના પર શીરાઓ બધી પેરેલલ સમાંતર ગોઠવાયેલી હોય છે. એટલે એકદળી વનસ્પતિમાં શીરા વિન્યાસ સમાંતર હોય છે. ત્યારબાદ આપણે બીજો તફાવત જો લેવો હોય તો દ્વિદળી વનસ્પતિ, એના પર્ણોનો આપણે છેદ લઈએ તો એની અંદર પર્ણમધ્ય પેશીનો વિસ્તાર જે હરિતકણોત્તક પેશીનો બનેલો છે, પર્ણમધ્ય પેશીનો વિસ્તાર જે હરિતકણોત્તક પેશીનો બનેલો છે, તેમાં બે પ્રકારની હરિતકણોત્તક પેશી જોવા મળે છે, લંબોતક અને શિથિલોતક. તો હરિતકણોત્તક પેશી બે પ્રકારની જોવા મળે છે. જ્યારે એકદળી વનસ્પતિમાં માત્ર શિથિલોતક પેશી જોવા મળે છે. માત્ર શિથિલોતક પ્રકારની જ હરિતકણોત્તક પેશી આવેલી હોય છે, લંબોતક પેશીનો અભાવ હોય છે. અને એને કારણે જ્યારે આપણે દ્વિદળી વનસ્પતિના પર્ણને જોઈએ, આપણે તેની પૃષ્ઠ અને વક્ષ બાજુ સ્પષ્ટ એકબીજાથી જુદી પાડી શકાય છે, ઓળખી શકાય છે. તેથી સૂર્યમુખીનું જે પર્ણ છે અથવા દ્વિદળીનું જે પર્ણ છે એ પૃષ્ઠવક્ષીય પર્ણ તરીકે ઓળખાય છે. જ્યારે મકાઈ અથવા એકદળી વનસ્પતિમાં પર્ણમધ્ય પેશીના વિસ્તારની અંદર માત્ર એક જ પ્રકારની હરિતકણોત્તક પેશી છે, એટલે બંને પૃષ્ઠ એમાં સરખી જ દેખાય, એટલે એને સમદ્વિપૃષ્ઠી પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પર્ણની અંદર એક શીરાનો તફાવત લઈ શકીએ, બીજો હરિતકણોત્તક પેશીના પ્રકારનો તફાવત લઈ શકીએ. એ જ પર્ણમાં ત્રીજો તફાવત જો આપણે આગળ લેવો હોય તો આપણે રંધ્રનો તફાવત લઈ શકીએ. તો બંને અધિસ્તર પર રંધ્રનો તફાવત આપણે જોઈએ તો દ્વિદળી વનસ્પતિમાં ઉપરી અધિસ્તર કરતાં અધઃ અધિસ્તરમાં રંધ્રની સંખ્યા વધારે હોય છે. અને એનું કારણ છે કે ઉત્સવેદનનો દર પણ જાળવવાનો છે અને સાથે સાથે વાત વિનિમયનો દર પણ જળવાય માટે. જ્યારે એકદળી વનસ્પતિમાં બંને અધિસ્તર પર રંધ્રનો તફાવત હોતો નથી. એટલે બંને અધિસ્તર પર રંધ્રની સંખ્યામાં ખાસ તફાવત જોવા મળતો નથી. તો આ રીતે આપણે પર્ણની અંદર ત્રણ તફાવત જોઈએ. એક તો શીરાઓની ગોઠવણી એટલે શીરા વિન્યાસ કેવો છે, પર્ણમાં કેટલા પ્રકારની હરિતકણોત્તક પેશી આવેલી છે, અને ત્રીજો તફાવત લેવો હોય તો આપણે લઈ શકીએ રંધ્રનો તફાવત, કે એક દળીમાં બંને અધિસ્તરમાં રંધ્રની સંખ્યામાં તફાવત જોવા મળતો નથી, જ્યારે દ્વિદળી વનસ્પતિમાં ઉપરી અધિસ્તર કરતાં અધઃ અધિસ્તરમાં રંધ્રની સંખ્યા વધારે હોય છે. તો આ પર્ણોનો તફાવત થઈ ગયો. હવે આપણે લઈએ પુષ્પનો તફાવત. તો પુષ્પની અંદર બધા જે ચક્રો આવેલા છે, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર, શ્રીકેસર ચક્ર, તેમાં આ ચક્રો એના જે ઘટક એકમો છે એની સંખ્યા કેટલી છે? તો એકદળી વનસ્પતિમાં પુષ્પો મોટે ભાગે ત્રિઅવયવી છે, એટલે વજ્રપત્રની સંખ્યા 3, દલપત્ર 3 એકમમાં ગોઠવાયેલા હોય છે, બરાબર છે. જ્યારે દ્વિદળી વનસ્પતિમાં આ જે પુષ્પ છે એમાં ઘટક એકમોની સંખ્યા 4 કે 5 હોય છે, એટલે કે પુષ્પ ચતુરા અવયવી કે પંચ અવયવી હોય છે. બીજું આપણે લઈએ કે આ જે પુષ્પની અંદર ઘટક એકમો છૂટા છૂટા દેખાય કે એકબીજામાં ભળી ગયેલા હોય છે. તો દ્વિદળી વનસ્પતિમાં વજ્રપત્ર અને દલપત્ર સ્પષ્ટ ઓળખી શકાય તેવા હોય છે, જ્યારે એકદળી વનસ્પતિમાં વજ્રપત્ર અને દલપત્ર અલગથી ઓળખી શકાય તેવી સ્થિતિમાં હોતા નથી. એ ઉપરાંત પરાગવાહકો લઈએ આપણે તો દ્વિદળી વનસ્પતિમાં પરાગનયન વિવિધ વાહકો દ્વારા થાય છે, જ્યારે એકદળી વનસ્પતિમાં પરાગનયન મોટે ભાગે પવન દ્વારા થતું હોય છે. દ્વિદળી વનસ્પતિના ઉદાહરણ જે સૂર્યમુખી, જાસૂદ વગેરે, જ્યારે એકદળી વનસ્પતિમાં મકાઈ, નાળિયેર વગેરે જોવા મળે છે. તો આ રીતે આ તફાવત થઈ ગયો એકદળી અને દ્વિદળી વનસ્પતિનો.
હવે તફાવત લઈએ આપણે બદામી લીલ એટલે કે ફિયોફાઇસી અને રાતી લીલ લાલ લીલ રોડોફાઇસી. લીલના બંને પ્રકાર છે અને લીલમાં આપણે જોઈ ગયા કે હરિત દ્રવ્ય ધરાવે છે, પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી છે, પરંતુ એમાં રંજક દ્રવ્ય જુદા જુદા હોય છે. એની કોષ દિવાલના બંધારણમાં જુદા જુદા દ્રવ્યો રહેલા હોય છે. એમાં ખોરાકનો સંગ્રહ જુદા જુદા સ્વરૂપમાં થાય છે અને તેને આધારે આપણે એના તફાવત લખવાના છે. તો સૌથી પહેલો તફાવત આપણે લઈએ રંજક દ્રવ્યનો. તો જે બદામી લીલ છે ફિયોફાઇસી, એમાં મુખ્ય રંજક દ્રવ્ય કયું છે? તો ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી સાથે ફ્યુકોઝેન્થિન હોય છે. જ્યારે લાલ લીલની અંદર રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ ડી અને ફાઇકોઇરિથ્રિન હોય છે. સંચિત ખોરાક લઈએ આપણે તો બદામી લીલની અંદર સંચિત ખોરાક તરીકે મેનિટોલ અને લેમિનારિન હોય છે. જ્યારે લાલ લીલની અંદર સંચિત ખોરાક તરીકે ફ્લોરિડિયન સ્ટાર્ચ હોય છે કે જેનું બંધારણ આપણે આગળ જોઈ ગયા છીએ, અહીંયા ગ્લાયકોજન બરાબર છે અને એમાઇલોપેક્ટિન જેવું હોય છે. કોષ દિવાલ લઈએ આપણે તો બદામી લીલની જે કોષ દિવાલ છે સેલ્યુલોઝ અને આલ્જિનની બનેલી છે. જ્યારે લાલ લીલ રાતી લીલ એની જે કોષ દિવાલ છે સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલીસલ્ફેટ એસ્ટરની બનેલી હોય છે. અને ઉદાહરણ લઈએ બદામી લીલનું તો સરગાસમ અને રાતી લીલનું પોલીસાઇફોનિયા. તો આ તફાવત થઈ ગયો આપણે બદામી લીલ અને રાતી લીલનો. તો આ રીતે આ જે તફાવત છે એ 2 માર્ક્સમાં આપણને પૂછાય છે. ખ્યાલ આવી ગયો? એટલે તફાવત પણ તૈયાર કરવાનો છે. એમાં એમસીક્યુ પ્રશ્ન પણ આવી ગયા છે, આપણે વધારાના એમસીક્યુ પણ લીધેલા છે એની અંદર. તો આ તફાવત તમારે લખી નાખવાના છે. થેન્ક યુ ઓલ.